Hello friends, good morning. In last video, we learned activity 3 and activity 4. In activity 4, lesson based on quiz competition. Let's start match A with B. A. Competition, scholarship, expert, contestant, host. B. Participant, knowledgeable person, contest, anchor, fund for education. કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા, હરીફાઈ. તો એને જોડવાનું છે તો સાચો જવાબ છે કોન્ટેસ્ટ. કોન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા. સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ. ફંડ ફોર એજ્યુકેશન શિક્ષણ માટેનું ફંડ. એક્સપર્ટ નિષ્ણાત અથવા તજજ્ઞ. નોલેજેબલ પર્સન જ્ઞાની વ્યક્તિ. કોન્ટેસ્ટન્ટ સ્પર્ધક. પાર્ટિસિપન્ટ એટલે પણ સ્પર્ધક. હોસ્ટ કાર્યક્રમનું સંચાલન કરે તે. એન્કર તે પણ કાર્યક્રમનું સંચાલન કરે. એટલે જોડકા કઈ રીતે થશે તો કોમ્પિટિશન, કોન્ટેસ્ટ, સ્કોલરશિપ, ફંડ ફોર એજ્યુકેશન, એક્સપર્ટ, knowledgeable person, contestant, participant, host, anchor. Answer the following questions. પ્રશ્નોના જવાબ આપો. Who is the host of the contest? હુથી પ્રશ્ન પૂછેલો છે એટલે જવાબમાં કર્તા અથવા ક્રિયા કરનાર વ્યક્તિનું નામ આવે. Who is the host of the contest? આ જે સ્પર્ધા હતી એના સંચાલન કરનાર કોણ છે? ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વોટ એટલે શું? વિકાસની શાળાનું નામ શું છે? ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ Smith Vidyalaya. The name of Vikas School is Smith Vidyalaya. Who is Mr. Bright? What does he do? Mr. Bright, laptop of Mr. Parmar, is the scorer. He keeps the scores of the contestants. Mr. Bright, laptop of Mr. Parmar is the scorer. He keeps the scores of the contestants. Who is Miss Tick Tick? Miss Tick Tick is the clock. Who is Miss Tick Tick? Miss Tick Tick is the clock. How many questions did Nandita answer correctly? How many નોટ થાય કેટલા? ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો, આન્સર એટલે જવાબ આપ્યો અને કરેક્ટ એટલે સાચી રીતે. નંદિતાએ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા? હવે તમે જુઓ, દીડથી પ્રશ્ન પૂછેલો છે. જ્યારે પણ આપણને દીડથી પ્રશ્ન પૂછે તો જવાબમાં આપણે જે ક્રિયાપદ હોય છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખીએ છીએ. અહીંયા ક્રિયાપદ કયું છે? આન્સર. તો આન્સરનું ભૂતકાળ શું થાય? આન્સર્ડ, ઈડી લાગે. અને હાઉ મેની તો જવાબમાં સંખ્યા આવે. તો આખા વાક્યનો જવાબ કેવો થશે? નંદિતા આન્સર્ડ 3 questions correctly. નંદિતા આન્સર્ડ 3 questions correctly. Say whether the following are true or false. ખરા ખોટા વાક્યો જોવાના છે. After 3 questions, a contestant will be free from મિસ ટિક ટિક. 3 પ્રશ્નો પછી જે ઘડિયાળ છે એ ઘડિયાળથી જે સ્પર્ધક છે એ મુક્ત થશે, મતલબ કે પછી સમય આપવામાં આવશે. તો એ વાક્ય કેવું છે? સાચું, ટ્રુ. કેવું છે? ટ્રુ. There is a helpline through which we can talk to a person. એવી હેલ્પલાઇન છે કે જેમાં વ્યક્તિ સાથે વાત કરી શકાય. અને આપણે પાઠમાં નંદિતાએ એના આંટી સાથે વાત કરેલી એટલે એ વાક્ય કેવું છે?
સાચું, ટ્રુ. ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. ફોલ્સ આવશે, કેમ કે ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન આવે અને મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ છે. મિસ્ટર બ્રાઇટ gives 1 minute ટાઈમ ટુ ધ કોન્ટેસ્ટન્ટ, એ પણ ફોલ્સ આવશે, કારણ કે મિસ્ટર બ્રાઇટ તો સ્કોરર છે, જ્યારે ટાઈમ માટે તો ક્લોક જે છે એ મિસ ટિક ટિક છે. મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા, એ પણ ફોલ્સ. કલાપી રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા આવે. એક્ટિવિટી 5, હિયર ઇઝ ધ ટાઈમલાઇન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. અહીંયા તમને કનૈયાલાલ મુનશીની ટાઈમલાઈન આપેલી છે, એનો અભ્યાસ કરવાનો છે આપણે, અને એના ઉપરથી તમારે તમારા ફાધર કે મધરની ટાઈમલાઈન વિશે 5 વાક્યો લખવાના છે. પ્રિપેર યોર ફાધર્સ મધર્સ ટાઈમલાઈન, રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ હિમ ઓર હર. પ્રિપેર એટલે તૈયાર કરવું, તમારા પિતા અથવા માતાની જીવનરેખા વિશે તૈયાર કરો. રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ હિમ ઓર હર, તેમના વિશે અથવા તેણી વિશે 5 વાક્યો લખો. તો ટાઈમલાઈન કઈ રીતે બનાવે, તો પહેલાં તો આપણે યર્સ અને ઇવેન્ટ્સ. તો યર્સમાં જે વર્ષે જન્મ થયો હોય એ ફર્સ્ટ લઈએ, તો 1977. અત્યારે આપણે મમ્મીની ટાઈમલાઈન એટલે મધર્સ ટાઈમલાઈન પ્રિપેર કરીએ છીએ. તો ઇવેન્ટ્સમાં લખાય કે બોર્ન ઇન ઉમરેઠ, કોઈ પણ ગામનું નામ લઈ શકાય. 15 વર્ષે આપણે 10મું ધોરણ પાસ કરતા હોઈએ એટલે 1977માં બીજા 15 વર્ષ ઉમેરો એટલે 1992. પાસ એસએસસી વિથ ડિસ્ટિંક્શન, 10મું ધોરણ ડિસ્ટિંક્શન માર્ક સાથે પાસ કર્યું. પછી 11-12 અને કોલેજના 3 વર્ષ એટલે 1997 ગોટ BA ડિગ્રી, સ્નાતકની ડિગ્રી જે મેળવવી એ ગ્રેજ્યુએટ જેને કહેવાય. ત્યાર પછી 1998 ગોટ BEd ડિગ્રી, શિક્ષક બનવા માટે બીએડની તાલીમ લેવી જરૂરી હોય છે, એ ડિગ્રી. 1999 ગોટ અ જોબ એઝ અ ટીચર. 2000 ગોટ મેરિડ. આપણે યર્સ અને ઇવેન્ટ્સ લખ્યા. હવે આપણે તો વાક્યો બનાવવાના છે. રાઇટ 5 સેન્ટેન્સીસ, 5 વાક્યો બનાવવાના છે. તો કઈ રીતે લખી શકાય જુઓ. માય મધર વોઝ બોર્ન ઇન ઉમરેઠ ઇન 1977. તમે આ જ રીતે તમારા ફાધરની ટાઈમલાઈન પણ બનાવી શકો. અહીંયા મેં ઉમરેઠ લખ્યું છે, પણ ગામનું નામ બીજું લખી શકાય. સાલમાં મેં 1977 લખ્યું છે, બીજી સાલ પણ તમારી મમ્મી કે પપ્પાની જે સાલમાં બર્થ થયો હોય, જન્મ થયો હોય એ તમે લઈ શકો છો. She passed her SSC with distinction, 75 marks, from Jubilee Girls School. She completed her BA in 1997. Then she worked as a teacher in a school. She taught English. In 2000, she got married to my father, Surendrabhai, from Dakor. She has looked after the family since then. એટલે આપણે ટાઈમલાઈનમાં પહેલાં જન્મ કઈ જગ્યાએ થયો એ, 10મું પાસ કર્યું, 12મું પાસ કર્યું કે કોલેજમાં જે અભ્યાસ કર્યો હોય એ, ત્યાર પછી જોબ ક્યાં કરે છે, મેરેજ ક્યારે થયા, આવી જે મુખ્ય ઘટનાઓ હોય એ લઈ શકીએ છીએ. કનૈયાલાલ મુનશીની ટાઈમલાઈન અને આપણે ટાઈમલાઈનમાં બહુ મેજર ડિફરન્સ આવશે, કારણ કે એ રાઇટર હતા, ઉત્તર પ્રદેશના ગવર્નર પણ રહી ચૂકેલા હતા. એટલે આપણે અલગ રીતે ટાઈમલાઈન પપ્પા કે મમ્મીની બનાવી શકીએ છીએ. એક્ટિવિટી 6A, ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ. રીડ ધેમ, વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર. ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ. ક્વિઝનું આયોજન કરવું હોય તો એના માટે કેટલાક સ્ટેપ્સ આપેલા છે નીચે. રીડ ધેમ, આપણે એને વાંચવાના છે. વર્ક ઇન ગ્રુપ્સ, જૂથમાં કામ કરી અને અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર, યોગ્ય ક્રમમાં એને ગોઠવવાના છે. અહીં આપણને જે ખાના આપ્યા છે એમાં આપણે નંબર લખી શકીએ. પહેલાં આપણે બધા સેન્ટેન્સ રીડ કરીએ. મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ.
decide questions for each round, select a scorer and a quiz master, give a name to each group, list questions and their answers, fix the time for each answer, give a unique name to each round, decide the point for each question, categorize the questions to each round, play the quiz. પહેલું વાક્ય આપણે જોઈએ તો લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. સૌથી પહેલાં આપણે ક્વિઝ ઓર્ગેનાઇઝ કરવી હોય, ક્વિઝનું આયોજન કરવું હોય તો આપણે લિસ્ટ બનાવવું પડે, પ્રશ્નોનું લિસ્ટ બનાવવું પડે. તો લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ એને આપણે પહેલો નંબર મારીશું. સેકન્ડ જ આવશે ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઇચ રાઉન્ડ. થર્ડ નંબર કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન્સ ટુ ઇચ રાઉન્ડ. દરેક રાઉન્ડના પ્રશ્નોને વર્ગીકૃત કરવાના છે. ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઇચ ક્વેશ્ચન. દરેક પ્રશ્નના પોઈન્ટ કેટલા આપવા એ આપણે નિર્ણય કરવો પડે. ફિક્સ ટાઈમ ફોર ઇચ આન્સર. દરેક જવાબ માટે કેટલો સમય આપવો એ આપણે નક્કી કરવું પડે. ગીવ અ યુનિક નેમ ટુ ઇચ રાઉન્ડ. દરેક રાઉન્ડને એક અલગ જ નામ આપવાનું. મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ અને આપણે 7મો નંબર મારીશું. 3 કે 5 વિદ્યાર્થીઓનું જૂથ બનાવવાનું છે. ગીવ અ નેમ ટુ ઇચ ગ્રુપ. હવે જે ગ્રુપ બનાવીએ એને પણ નામ આપવાનું હોય તો ગીવ અ નેમ ટુ ઇચ ગ્રુપ અને આપણે 8મો નંબર મારીશું. સિલેક્ટ અ સ્કોરર એન્ડ અ ક્વિઝ માસ્ટર. સ્કોરર કોને બનાવવા એ નક્કી કરવાનું છે, પસંદ કરવાનું છે, અને ક્વિઝ માસ્ટર કોને બનાવવાના એ પણ પસંદ કરવાનું છે. અને લાસ્ટ છે પ્લે ધ ક્વિઝ. પ્લે ધ ક્વિઝને આપણે લાસ્ટ નંબર 10 મારીશું. આખી તમને ક્રમમાં હું કહું તો કેવી રીતે બનશે તો ફર્સ્ટ જે છે લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ ફર્સ્ટ નંબર. ડિસાઇડ questions for each round second number. Categorize the questions to each round third number. Decide the point for each question fourth number. Fix time for each answer and a fifth number. Give a unique name to each round and a sixth number. Make a group of 3 to 5 friends seventh number. Give a name to each group eighth number. સિલેક્ટ અ સ્કોરર એન્ડ અ ક્વિઝ માસ્ટરને 9th નંબર. અને લાસ્ટ જે છે એ લાસ્ટ જ છે પ્લે ધ ક્વિઝ. પ્લે ધ ક્વિઝ લાસ્ટ. એક્ટિવિટી 6B ક્વિઝનું આયોજન કરવાનું છે. એ તો આપણે શાળામાં કરીશું. એક્ટિવિટી 6C નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. અત્યાર સુધી તમે જોયું હશે કે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે એના ઓપ્શન આપેલા હોય, એ ઓપ્શન સાચો ઓપ્શન શોધીને તમારે જવાબ લખવાનો હોય છે. તો અત્યારે થોડું અલગ છે. પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. પ્રશ્ન આપેલો છે, આપણે વિકલ્પ બનાવીને લખવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. મહાભારતના રાઇટર લેખક કોણ છે? આમાં આપણે 4 ઓપ્શન બનાવવાના છે. તો એક સાચો જવાબ છે એ પહેલાં આપણે લખી દઈએ. તો મહાભારત કોણે લખેલું? તો મહાભારતના રાઇટર વેદવ્યાસ હતા. તો તમે વેદવ્યાસ લખી શકો, ગમે તેમાં લખી શકાય. ત્યાર પછી ખોટા ઓપ્શન લખવાના છે. તો રામાયણ કોણે લખેલું? વાલ્મીકીએ. તો એ પણ લખી શકાય. બીજા ઓપ્શન તમે કોઈ પણ ખોટા લઈ શકો. સાચો જવાબ વેદવ્યાસ અને ખોટો જવાબ જે છે એ વાલ્મીકી. અને બીજા 2 ઓપ્શન પણ આપણે લખી શકીએ, દ્રોણાચાર્ય, કર્ણ, એવી રીતે. સેકન્ડ ક્વેશ્ચન. હુ ડિસ્કવર્ડ અમેરિકા. અમેરિકા ખંડ કોણે શોધ્યો હતો? હુથી પ્રશ્ન પૂછાય તો
જવાબમાં કરતા ક્રિયા કરનાર વ્યક્તિનું નામ આવતું હોય છે. તો અત્યારે આપણે પહેલાં તો અમેરિકા ખંડ કોણે શોધ્યો, સાચો જવાબ જોઈએ તો કોણે શોધ્યો તો અમેરિકા ખંડ, તો કોલમ્બસે શોધેલો. તમે 4માંથી ગમે તેમાં લખી શકો કોલમ્બસ, પછી બાકીના જે છે એ ખોટા જવાબ લખાય, જેમ કે એલેક્ઝાન્ડર, ઓબામા, શેક્સપિયર, એ રીતે. થર્ડ ક્વેશ્ચન, વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ? બેટલ ઓફ પ્લાસી એટલે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? ડીડ ભૂતકાળમાં છે કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું, તો આપણે એમાં સાલ લખવાની છે. તો પ્લાસીનું યુદ્ધ તમને ખબર હોય તો 1757માં થયું હતું. તો કોઈ એકમાં આપણે સાચો જવાબ લખી દઈએ, બાકીના પછી ખોટા જવાબ ગમે તે લઈ શકાય છે. 1957, 1857, 1875, 1757. તો સાચો જવાબ આવશે 1757, એટલે કે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. એક્ટિવિટી 6D. નાવ ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ધ ઓપ્શન્સ ગિવન બિલો. આમાં તમને 4 ઓપ્શન આપી દીધેલા છે અને પ્રશ્ન બનાવવાના કયા છે. ઉપર કેવું હતું, પ્રશ્ન આપ્યો તો ઓપ્શન બનાવવાના હતા. અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે અને પ્રશ્ન બનાવવાનો કહ્યો છે. નાવ ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ધ ઓપ્શન્સ ગિવન બિલો, એટલે પ્રશ્ન બનાવવાનો છે આપણે. પહેલાં આપણે ઓપ્શન જોઈએ. ધ તાપી, નદીઓના નામ છે ધ તાપી, અને તાપીના નદીના નામની આગળ આર્ટિકલ ધ લાગે, આપણે આગળ શીખી ગયેલા છે 7મા ધોરણમાં. ધ મહીસાગર, ધ નર્મદા, ધ વાત્રક. આમાંથી તમે કોઈ પણ નદીનો પ્રશ્ન બનાવી અને એનો જવાબ લખી શકો. અત્યારે આપણે નર્મદાનો પ્રશ્ન બનાવીએ તો આ રીતે બને. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત? વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત? જવાબમાં આવશે ધ નર્મદા. નર્મદા એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. સેકન્ડ જોઈએ તો એમાં 4 ઓપ્શન છે. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા, યુરી ગેગરીન. આપણે આગળ ડાયલોગ જોયો હતો સુનિતા વિલિયમ્સનો, તો અત્યારે આપણે સુનિતા વિલિયમ્સ જવાબમાં આવે એ રીતે પ્રશ્ન બનાવીએ છીએ. હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ઓરિજિન ગુજરાતી વુમન ટુ ગો ઇન સ્પેસ? હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ઓરિજિન ગુજરાતી વુમન ટુ ગો ઇન સ્પેસ, એટલે અવકાશમાં જનાર પ્રથમ મહિલા યાત્રી પણ કેવા? ગુજરાતી, આપણા ગુજરાતી. તો કોણ હતા? સુનિતા વિલિયમ્સ હતા. જો તમે ગુજરાતી શબ્દ ના લખો તો કલ્પના ચાવલા પાછળ આવી શકે છે. થર્ડ જોઈએ. કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ્સ, મોબાઈલ. વોટ ઇઝ આકાશ? અહીંયા તમે પ્રશ્ન બનાવો વોટ ઇઝ આકાશ, તો આકાશ એ ટેબ્લેટનું નામ છે, એટલે જવાબમાં આવશે ટેબ્લેટ. ફોર્થ, પ્રેમાનંદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી. આગળ આપણે કનૈયાલાલ મુનશી વિશે શીખી ગયા છીએ, તો એનો જ પ્રશ્ન બનાવીએ. હુ રોટ પાટણની પ્રભુતા? હુ રોટ પાટણની પ્રભુતા? પાટણની પ્રભુતા કોણે લખ્યું હતું? તો એ કનૈયાલાલ મુનશીએ લખ્યું હતું. ફિફ્થ ક્વેશ્ચન જોઈએ. સોલર એનર્જી, સૌર ઉર્જા, ઓઇલ તેલ, પેટ્રોલ, કોલ એટલે કોલસો થાય. અત્યારે આપણે સોલર એનર્જીનો યુઝ જવાબમાં આવે એ રીતે પ્રશ્ન બનાવીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ જનરેટેડ ફ્રોમ ધ સન રેઝ? સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન થતી ઉર્જા કઈ છે? તો સૌર ઉર્જા, સૂર્ય ઉર્જા. સિક્સ્થ, CNG, PNG, LPG, પેટ્રોલ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ ઇન કુકિંગ ગેસ સિલિન્ડર્સ? આપણે ઘરે જે ગેસનો બાટલો હોય છે, કુકિંગ ગેસ સિલિન્ડર, એમાં શેનો ઉપયોગ થાય છે એવો પ્રશ્ન આપણે બનાવ્યો છે. તો શેનો ઉપયોગ થાય? LPG, લિક્વિડ પેટ્રોલિયમ ગેસ. સેવન્થ ક્વેશ્ચન. પોરબંદર, બધા ગામના નામ આપેલા છે તમને. પોરબંદર, અહેમદાબાદ, કરમસદ, નડિયાદ. અત્યારે આપણે અહેમદાબાદ જવાબમાં આવે એ રીતે પ્રશ્ન બનાવીએ છીએ. તો વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ?
સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? તો અમદાવાદમાં આવેલો છે. બીજી રીતે પણ બની શકે છે. પોરબંદરનો ધારો કે બનાવો છે તો વેર વોઝ ગાંધીજી બોર્ન? ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો તો વેર વોઝ ગાંધીજી બોર્ન એ પણ બની શકે છે. અથવા વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ? તો અહેમદાબાદ એ પણ બની શકે છે. અહીંયા પાછું અહેમદાબાદ ફરી આવે જ છે તો આપણે આમાં એ જ લખીએ વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ. આમાં લખીશું આપણે વેર વોઝ ગાંધીજી બોર્ન અને આમાં અહેમદાબાદ જવાબમાં આવે એના માટે લખીશું વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ. જુનાગઢ આપેલું છે, અહેમદાબાદ, સુરત અને કચ્છ. તો અહેમદાબાદ જવાબમાં આવે એટલા માટે આપણે લખીએ છીએ વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ. થેન્ક યુ.